વ્લોગિંગ કરીએ ને તે અમુક નહીં હોતા વાયડા ડિમોટિવેશન વાળવા તો જે આપણે વધારે દિવસથી એક સ માણસ. હે ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. તો આપણે આજ નવા બ્લોગની શરૂઆત કરી છે 10 વાગ્યાથી, કેમ કે આપણને શરદી થઈ હતી તે આખી રાત 4 કે 5 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવી, એટલા માટે મોડું થઈ ગયું ઊંઘવામાં. પછી કેવી રીતે ઊંઘ આવી ખબર નહીં, પણ ત્યાં સુધી તો ઊંઘ જ નથી આવી. ત્યાં જ પાછી ગોળીઓ લેવા જવું પડશે. તો હમણાં પછી જઈએ ને 10 વાગે ઉઠે ને બહાર જઈએ ઘરને ચા પી લીધી. તો ફ્રેન્ડ્સ, આપણે જુઓ સવારનું કામ થાગાવાટી લાવ્યા છીએ ત્યાંથી, પણ આમાં નાખ્યા બધો સાફ કરીને. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે પાડાને નાખી દીધું. આપણે એક બહેન અને 2 બહેન 3 નાખી દીધું છે થાગા ખાવા માટે. હા, જબ્બર આપણે તો શરદી થઈ ગઈ છે શિયાળાની, ઉધરો થઈ ગઈ છે, કફ થઈ ગયો આમ ગળામાં. જેટલી વાર આમાં ઉધરો ખાઈએ ને એટલે કફ જ નીકળે બધો, દવા લેવી પડે. તો હે ફ્રેન્ડ, જો આપણે લુગડો પહેરીને તૈયાર થઈ ગયા છીએ. આજે જમણવારો છે, કરમી પુરાય ત્યાં જવાનું છે. રાતે રમણ છે તો ત્યાં પણ રાતે પણ જઈશું ને અત્યારે જઈએ છીએ જમણવારમાં જમવા માટે. તો જઈએ. તો ફ્રેન્ડ્સ, આવા નીકળી ગયા છીએ આપણે બાઇક લઈને. તો નીકળીએ. જો આપણે બાઇક ઊભું કરી દઈશું ને આવી જાય તો જવાનું છે. પરગોળો તો પતી ગયો, જમણવારમાં જઈએ. તો આપણે હવે જમી લીધું છે એમ કતિયા બેહીએ. તો પછી જુઓ આપણે ઘરના બાજુમાં એક ખાટલામાં આડા પડ્યા છીએ, થોડી વાર ઊંઘીએ પછી નીકળીએ ઘેર. ઘેર જઈએ. 8 વાગી ગયા. આપણે જો ઘરે આવી ગયા છીએ. હવે થોડી વાર ઊંઘીએ, થોડી વાર તો ઊંઘીએ પછી જવા ચેર માતા નહીં ધોઈને જઈએ. આપણે 5 વાગે ઉઠી ગયા છીએ ને હવે નહીં લઈએ પછી જઈએ ચેર માતા. ફ્રેન્ડ્સ, આપણે નહીં લીધું છે ને અમે જઈએ. તો આપણે નીકળી ગયા છીએ રસ્તામાં. અમે જઈએ ચાલતા ચાલતા. ફાઇનલ જો આપણે મહાકાળી મંદિર પહોંચી ગયા છીએ. દીવા પર લઈએ પછી દર્શન કરીએ. જો આપણે અગરબત્તી કરી દીધી છે, દીવો પર લીધો છે અને હવે દર્શન કરીએ. જય માતા, જય મમ્મી. એ મમ્મા ફ્રેન્ડ્સ, જો એક વાત કેવી હતી કે આપણે જો વ્લોગિંગ કરીએ ને 365 ડેઝ ચેલેન્જ લીધેલું થોડું ધોવા જોયું એમાં દરરોજ આપણે વ્લોગિંગ કરીએ ને ત્યાં અમુક નહીં હોતા વાયડા ડિમોટિવેશન વાળવા તેવા બહુ ખીજા વગર બ્લોગર એને આપણને કોઈ ફરક પડતો નહીં. આપણે વ્લોગિંગ કરવાની છે અને તે કરશું જ અને તારે કરીએ જ છીએ. એ ગમે તેટલું કહે એટલું ભરવાનું નહીં, નજરઅંદાજ જ કરવાનું. અને આપણા ગોલ ઉપર ધ્યાન આપવાનું. આપણે સક્સેસ જે થાય ને એ બતાવશું કે બ્લોગર બહુ કરતા હતા જુઓ. એટલે એવા તો યાર જો આપણું જિંદગી ખાશે આવે આપણે કોપ હાલ કરવા જઈએ ને એવા ખાસ નર્તરીયા તો હોય જ, અને એમને સામે ધ્યાન નહીં આપવાનું. આપણે આપણું જ કામ કરવાનું. આપણે હું બ્લોગ કરું તો એક શકું એ બહુ ખીજાવે, પણ એને કોઈક દાડ સક્સેસ થાય તો બતાવજો. આગળ નથી આપણે બ્લોગિંગ તો આપણે ડેલી ચાલુ જ રાખીશું. અંદર બ્લોગ આવી પણ જશે અને તમે જોતા રહેજો. હું આ વ્યૂઝ ના વધારી પણ આપણે વિડીયો તો મૂકવાના જ. તો 365 દિવસમાં આપણે વિડીયો મૂકશું. ગમે તે એક વિડીયો તો વાયરલ જશે જ નહીં. તો આપણે સંતોષ વાળીશું. ના જાય તો એ વધુ નહીં, જાય તો એ વધુ નહીં. તો જઈએ અત્યારે તે. તો જે આપણે વધારે દિવસથી એક માણસ જે હોય તે
એ ખીજાઈ કરે છે એને પણ આપણી સક્સેસ એકદાર બતાવીશું. એનાથી કોઈ ફરક પડતો નહીં કે ના કે આપણે આપણું કામ કરીશું એટલે કરીશું. તો આપણે વાત કરતાં કરતાં પણ જો પહોંચી ગયા મંદિરે ચેહર માતાના, તેની દયા છે. તો આપણે દીવા ભરી લીધા છે ને શ્રીફળ પણ ચડાવી દીધું છે. પછી આપણે વિડીયો બનાવીએ છીએ. જુઓ અને ગીતો ચાલુ છે એટલે આપણે કાંઈ બોલ્યા નથી, વોઇસ ઓવર કરી રહ્યા છીએ. તો આપણે દર્શન થઈ ગયા છે તો હવે જઈએ ઘરે. જો આપણે ઘેર ડીજે પાછા બાઇક લઈને આવ્યા તો લેવા, તો બાઇક લઈને જઈએ છે અમે ઘેર જઈએ સીધા. તો ફાઇનલી જો આપણે ઘેર આવી ગયા છીએ અને વાપસ જયું મોડેથી ત્યાં રમણ છે બપોર ગયા હતા ત્યાં જઈએ. તો જો ફ્રેન્ડ્સ આપણે આજ રવિવાર હતો એટલે દીવા પણ ભરી દીધા છીએ આપણા મંદિરમાં, અગરબત્તીઓ પણ કરી દીધી છે. અને હવે જમવાનું બને પછી જમીએ. તો ફ્રેન્ડ્સ આપણે જમીને હું ગયા તારે કતિવાર બસ કતિવાર ને કરીએ ગાડી લઈને ત્યાં જાતરમાં જવાનું છે તે જઈએ. ફ્રેન્ડ્સ આપણે હવે નીકળી ગયા છીએ, બૂટ પહેરી લઈએ બસ નીકળીએ ગાડી લઈને. અહીંયા ભાઈએ પાછા હોય રાત્રે તૈયાર થતી હોય બધી જાતરનું જઈએ. તો અહીં જાતર માટે બધું સેટ થઈ ગયું છે. સ્પીકર ઉપર લાગી ગયા છે, ગાડી પણ તૈયાર છે. આ જુઓ સ્પીકર બે મેકાઈ ગયા છે. ત્યાં ગાદી છે ને ત્યાં હવે મંદિર. તો પાટના બુવાજી આવી ગયા છે, તેનું સામાયું ચાલી રહ્યું છે. અહીં તેમને તિલક કરી આવકાર આપી રહ્યા છે. અને તમારી મઠની માતા હું જવાનું હું લોભાનો ધણી એવું બોલું છું. આપણી ઘરની માતાઓ કદાચ ફોન પોતે જતી રહી, કોકના ઘેરે પે હિત્રો લેવા હોય તો દાગીના લઈને કન્યા લેવા જતી રહી, પણ આમાં તો ગમે નાખવા. લગભગ 2 વાગી ગયા છે. અમે 2 જ વાગ્યા છે ના આપણે હોય ગાડીમાં એને બેસી આપણે કી હેડો બાજુ કે થોડી વાર બેસો તો આપણે ગાડીમાં એને બેસ્યા છીએ. રહીએ થોડી વારમાં પછી ઘેર. ફ્રેન્ડ્સ આપણે પછી ઘેર નીકળી ગયા હતા અને હવે ઘેર આવી ગયા છીએ. તો હવે આ વ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો બાય.